કાંકરેજ તાલુકાના રાનેર ગામે શ્રી મહામુનેશ્વર મહાદેવના મંદિરે કોંગ્રેસની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। 2024ની પાટણ 3 લોકસભાની સીટમાં ચૂંટણીની કોંગ્રેસ પણ પૂરજોશમાં તૈયારી કરી રહી છે। ત્યારે રાનેર ગામે ગુજરાત પ્રદેશ હાથ સે હાથ જોડો કન્વીનર ઇન્દ્રનીલ રાજગુરુ પહોંચ્યા હતા અને સભા સંબોધી હતી। કોંગ્રેસ પક્ષે શું કામ કર્યા છે તે પણ ઇન્દ્રનીલ રાજગુરુ જણાવી રહ્યા હતા। આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું તેમના ભાષણમાં કોંગ્રેસ પક્ષને વોટ આપવા વિનંતી કરવામાં આવી હતી અને ચંદનજી ઠાકોરને જીતાડવા લોકોને અપીલ કરવામાં આવી હતી। કાંકરેજ તાલુકાના રાનેર ગામે ઇન્દ્રનીલ રાજગુરુ ગુજરાત પ્રદેશ હાથ સે હાથ જોડો કન્વીનર દામરાજી રાજગોર બનાસકાંઠા જિલ્લા કાર્યકર પ્રમુખ તેમજ કોંગ્રેસ પક્ષના નેતા મુકેશભાઈ ઠક્કર ગામ લોકોએ ફુલાર તાળથી સ્વાગત કર્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકરો તથા લોકો ઉમટી પડ્યા હતા। અને આપણે સામાન્ય રીતે એમાં ખાસ કરીને યુવાનોમાં કે મોટાઓમાં પણ હવે આજે મત દેવાનો છે, મત દેવાનો છે એવું હોવું જોઈએ। હાલો આજે મત દેવાનો છે એમ ન હોવું જોઈએ। અને તમને તમારા ઉપર કોણ રાજ કરશે એ પેલા સામાન્ય માણસ નક્કી નહોતા કરી શકતા। કોણ રાજ કરશે તો કે અંગ્રેજો આવ્યા તો એ કરશે, કોણ કરશે તો કે રાજાનો દીકરો જેવો હોય એવો પણ એ કરશે। લાખો લોકોની આહુતિઓ, એના જીવન નું બલિદાન, વર્ષો સુધી જેલવાસો, નહેરુ જેવા લોકોથી માંડીને ગાંધીજીથી લઈને સરદાર વલ્લભભાઈથી લઈ અને એવા અનેક લોકોએ વર્ષો સુધી જેલવાસો ભોગવ્યો। ઘણા બધાએ લાઠીઓ ખાધી, જલિયાનવાલા બાગમાં ગોળીએ કેમ માણસોને દેવાના। આ બધી લડાઈ, એ લડાઈ તમને તમારો રાજા નક્કી કરવાનો અધિકાર મળે એના માટે લડવામાં આવી હતી। ઈ કિંમત છે આ મતની। અને આપણે મત દેવામાં જરાય જાગૃત હોતા નથી કે આજ લગ્નમાં જવું જ ને એટલે મત નથી કરવો। ભાઈ લગ્ન કેટલાયના થશે ને કેટલાયના પ્રસંગોમાં જવાશે, પણ તમારી ઉપર રાજ કોણ કરશે, કેવો માણસ કરશે, બેલા કા સાઈડમાં અવતાર્યો કાં પાછળ બી જાવ, ત્યાંથી નહીં આવી શકશો। કેવા માણસો તમારા ઉપર રાજ કરશે, કેવા છે એ નક્કી કરવાનું કામ એક મત કરે છે। ઘણા એમ વિચારે કે આપણે એક મતથી ના દેવા ન જ જાઓ, શું પડે, પણ તમારા જેવા 40% લોકો વિચારે ને ઘરમાં બેઠા રહે છે, એનાથી આખું રિઝલ્ટ ફરી જતું હોય છે। એટલે તમારો અગત્ય, તમે આ દેશના માલિક છો એ પેલા મગજમાં રાખો। કોઈ રાજકારણી, કોઈ પક્ષ આ દેશનો માલિક નથી। ગાંધીજી અને કોંગ્રેસે આ દેશની માલિકી તમારા હાથમાં મૂકી છે, એ તમારી આંગળીથી દેવાતા મત ઉપર મૂકી છે। ત્યારે તમારી જવાબદારી ખૂબ બને છે। પહેલા એવું હતું કે મત માંગવા જાય ને એટલે એમ કે ભાઈ તું આવ્યો તો ગયા વખતે તને મત આપ્યો, તું જીતો તો, પણ પછી તે આવું કીધું તો એવું કર્યું નથી, તો હવે તારો ભરોસો કેમ કરવાનો? હવે કેમ આજના જુવાની હવે એવું નથી વિચારતા। એ વિચારવું પડે કે માણસ બોલીને ફરે તો પછી એનો વિશ્વાસ ઘરમાં હગો ભાઈ હોય તો આપણે કરતા નથી, અને દેશને સંચાલન એને સોંપી દેવાનું છે। તમામ યુવા ટીમ રાનેરની આપણે જબરદસ્ત કામ કરી રહી છે અને થોડી જ વારમાં આપણે કોંગ્રેસનો કેસ કરાવવાનો છે તમામ યુવા ટીમને। એટલે આપણી ટીમને પણ આપણે આવકારવાના છે, આપણા મુખ્ય મહેમાનોને પણ આપણે સ્વાગત કરવાનું છે। એટલે થોડીક વાર થોડોક સમય લંબાણો છે, થોડો દૂર હતા એટલે સમયને હું થોડો તકલીફ આપી અને થોડો સમય ફાળવજો, જેથી કરીને આવેલ મહેમાનને પણ ખબર પડે કે રાનેરની અંદર કેવું। અને અમે આગળ પણ કીધું છે કે રાનેર કોંગ્રેસનો ગઢ છે, ગઢ હતું, આ તો થોડા
ટાઈમ પૂરતું એક ભાજપ રૂપી ભ્રષ્ટાચાર આપણામાં ઘૂસી ગયો એટલે આપણે તકલીફ થઈ. બાકી આ રોંદર ફરીથી પ્રદેશ કોંગ્રેસ સમિતિના ગુજરાતના કન્વીનર શ્રી ડામરાજી રાજગોર, જિલ્લા કન્વીનર બનાસકાંઠા મુકેશભાઈ ઠક્કર, ઉત્તર ઝોન કન્વીનર અને સમસ્ત ગ્રામજનો, મોસ્ટલી બધી વાત તો ડામરાજી રાજગોરો સાહેબે કરી જ લીધી છે, પણ આ મોદીની ગેરંટી વાળી જે વાત છે ને એમાં હવે એવું છે કે મોદી સાહેબે તો જેટલી ગેરંટીઓ આપી એમાંની એક પણ આજે પૂરી નથી. ખેડૂતોની આવક 2022માં ડબલ થતી હતી, 100 સ્માર્ટ સિટી બનતા હતા, પછી જે એમને જાહેરાતો કરી એ બધી ફોગટ નીકળી. ખેડૂતોને એમને વચન આપ્યું હતું જે તે સમયે આંદોલન થયું એ સમયે કે ભાઈ અમે પૂરું કરીશું, આ MSP લાગુ કરીશું ચૂંટણી પહેલા. તો ફરીથી ખેડૂતો એના માટે આંદોલન ઉપર બેસવું પડ્યું અને ખેડૂતો એમાં પણ એક યુવાન શહીદ થયો અને હજી સુધી એ લટકે જ છે. ત્યાં ખેડૂતો બેઠા જ છે પણ હજી સુધી આ સરકાર મચક આપતી નથી. અને બહાર બધું જે દેખાય છે મીડિયા એમનું જ છે અને મીડિયા થ્રુ જે પ્રચાર થઈ રહ્યો છે. અને આજના દિવસે એટ પ્રેઝન્ટ કે મોટામાં મોટું સ્કેમ એમનું ઇલેક્ટ્રોલ બોન્ડ, કે જે આપણે ગૌ માતાને માતા તરીકે જેને જે પાર્ટીએ વોટ માંગ્યા છે એ પાર્ટીએ જ 200 કરોડનું ફંડ એ બીફ કંપની પાસેથી લીધું છે. એ બીફ કંપનીએ અમને 200 કરોડનું ફંડ આપ્યું છે. આ ઇલેક્ટ્રોલ બોન્ડની અંદર લગભગ મિનિમમ 8,500 કરોડનું કૌભાંડ છે. અને ગઈકાલે એક RTI ઇસ્યુ થઈ છે કે મોદી સાહેબે મીડિયાની અંદર કેટલા આપ્યા. એક સંજીવ કહીને આપણા ગુજરાતના ભાઈ છે, એમને RTIની અંદર ખુલાસો માંગ્યો હતો, એમાં પ્રિન્ટ મીડિયાનું નથી આપ્યું એમને માહિતી, પણ ટેલિવિઝન અને રેડિયો ઉપર એમને 3,500 કરોડનો ખર્ચો કર્યો છે 2014થી લઈને 2024 સુધી. એટલે આ મોદી સાહેબ ખાલી માત્ર ને માત્ર ફોટામાં જ મોદી સાહેબ એમનું પ્રમોશન ઈચ્છી રહ્યા છે. અને આ સરકાર પ્રજાના રૂપિયા વેડફી અને પ્રજાની જે આપણા જે ટેક્સના રૂપિયા છે જે વિકાસ માટે વપરાવા જોઈએ એ પોતાના પ્રમોશન અને પોતાની પાર્ટીના ભલા માટે વાપરે છે. એટલે હવે આપ લોકોએ બધાએ વિચારવાની જરૂર છે કે તમારે તમારા રૂપિયા પ્રમોશનમાં વપરાવા છે કે પછી એનો સદ ઉપયોગ કરવો છે. તમે એમનું મેનિફેસ્ટો જુઓ, ભાજપનું જે 2014નું મેનિફેસ્ટો હતું એમાં પેજ નંબર 4 વાંચજો, તમે પેજ નંબર 14 વાંચજો, 15 વાંચજો, એનું એ જ મેનિફેસ્ટો રિપીટ કર્યું છે. અને એના અંદર ક્યાંય તમારો બેરોજગારીનો ઉલ્લેખ નથી. ખાલી એક જ શબ્દ બેરોજગારી એક જ જગ્યાએ ઉપયોગ કરેલો છે આખા મેનિફેસ્ટોની અંદર. કોઈ જગ્યાએ એમને મેનિફેસ્ટોમાં ના બેરોજગારી દૂર કરવાનું, ના ગરીબી હટાવવાનું, ના રોજગાર આપવાનું, ના ખેડૂતોનું ભલું કરવાનું કોઈ જગ્યાએ કોઈ ઉલ્લેખ નથી. એની સામે કોંગ્રેસની ગેરંટીઓ તમે વાંચજો અને એ જોજો. એમાં લક્ષ્મી યોજના દરમિયાન કે જે મહિલા આપણે જે કહેવાય કે ગરીબ પરિવારની મહિલાને 1 લાખ રૂપિયા વર્ષે આપવાના છે. આ રીતે યુવાઓ માટે રોજગારીની તક છે. અગ્નિવીર યોજના રદ કરી અને પરમેનન્ટ યોજના આપણે જે જૂની સિસ્ટમ હતી એ પ્રમાણે લાગુ કરવાની છે. એટલે આ રીતે મેનિફેસ્ટોનું તમે કમ્પેરિઝન કરજો અને કઈ જગ્યાએ તમને યોગ્ય લાગે છે એ નિર્ણય લેજો. અસ્તુ.